बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના બધાય પ્રાગટ્યો પછી કોઈ પણ સ્વરૂપમાં હોય, દેવતા, ભગવાન, માતાજી, ગણેશજી, મહાદેવજી, આપ જે સ્વરૂપને માનતા હોય અને આપના હૃદયમાં એ સ્વરૂપ હોય એને આપણા બધાયના કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય।
હવે આપણે ગણેશજીનો મંત્ર આ મંગલાચરણ વિભાગમાં કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्प प्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्तनिबद्धनी विविलसाद गोपी सहस्रावृतं हस्तन यस्त नतापवर्गम अखिलो धारम किशोरात कृति ओम सूर्य देवाय नमो नमः. ओम अरुण देवाय नमो नमः. ओम आदि भूताय नमो नमः. ओम आदित्याय नमो नमः. ओम रवि देवाय नमो नमः. ओम भास्कराय नमो नमः. ओम अच्युताय नमो नमः. ओम विश्व
રૂપાયે નમો નમઃ. સુરત દાદા એમનું આ મંગલાચરણ વિભાગમાં નામ જાપ અને આપણને સરળ રહે અને ભક્તિ હેલી પડે એટલા માટે આપણે રોજ એક જ મંત્ર એમનો બોલવો અને એ મંત્ર બહુ ઉત્તમ મંત્ર એ પૈકીનો એક છે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું એક નામ છે. ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. તથા સુરત દાદાએ પ્રચંડ તેજ, પ્રચંડ એટલે એટલું મોટું માપ કે અનેક ગણું તેજ, કોઈથી સહન ન થાય ભાઈ. હા, અને રોશની આપણી આંખ સામેથી પછી લઈ લઈએ ત્યારે આપણને રોશનીનો પડછાયો આંખને દેખાતો હોય, બાકી રોશનીને તો જોઈ ન શકીએ. આપણી આંખો સહન ન કરી શકે. સુરત દાદા અલબત્ત ચંદ્રદેવ એને આપણે જોઈ શકીએ, દર્શન કરી શકીએ એને સ્વરૂપના, પણ સુરત દાદાના દર્શન ન થઈ શકે. સુરત દાદા પછી ગતિ કરે ત્યારે એનું તેજ થોડી વાર સુધી રહે, એ તેજના દર્શન આપણે કરી શકીએ છીએ. એટલે સુરત દાદાએ પ્રચંડ તેજ ધારણ કર્યું છે. ડાયરેક્ટ સુરત દાદાના દર્શન ન થઈ શકે. ચંદ્રના જેમ આપણે કરીએ એવી રીતે આ સૂરજ અને ચંદ્ર બંને પ્રત્યક્ષ ભગવાન છે. મનુષ્ય જીવને તથા બીજા ઘણા બધા જીવોને સુરત દાદા પાલન પોષણ કરે છે. આપણે તો ચિંતા કરીએ કે આ પેલા બહુ તાપ પડતો, હવે વરસાદ પડે છે 2 દિવસથી,
અલબત્ત આપણને ભક્તિ કરવાની તક પહેલાંની જેમ આપણે દૂધ 2 લીટરનું લગવું બંધાયું હોય, દરરોજ 2 લીટર આપી જાય, એવી રીતે આપણી ઉપર આ ભગવાન ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ સુરત દાદા એ બધાય દેવતાઓ આપણે બંધાવેલી ભક્તિ એ આપણને આપી જાય છે. આ ગઈકાલે પણ ભક્તિ મળી હતી આપણને, અને પછી આ કથાને વિરામ આપ્યા પછી અલબત્ત આપણે થોડું થોડું ટૂંકું કરીએ ભક્તિના હેતુથી, તોય ભગવાન રાજી રહ્યો. હા, અને પછી જ્યારે સારું વાતાવરણ થાય ત્યારે આપણે થોડી વધારે ભક્તિ કરી લેશું. પણ અત્યારે તો, અને આજે તમે સારું કર્યું, મંદિરેથી સીધા આવ્યા. હા, અચ્છા, તો આજે તમે વહેલા આવ્યા એ બહુ સારું થયું. અને વહેલી કથા ચાલુ કરીએ તો આપણે વહેલી પૂરી થાય એટલે વિરામ વહેલો થાય, અને પછી વરસાદ એનો ટાઈમ હોય તો આપણે અટકાયત ન કરી શકીએ. અને પછી આપણને એટલી અગવડતા રહીએ કે આપણે ઘરમાં ને ઘરમાં બેસી રહેવું ટેવ ન હોય જરાય, છતાંય બેસી રહેવું પડે. કાલે આપણે એવી રીતે જ રહ્યા હતા ને, તમે બધા એ શું કરતા હતા એવું જ. જોકે તમારે ત્યાં જાજા હોય માણસો તો તમે સાથે બેસીને ઘરમાં પ્રભુએ આપેલો સમય પસાર કરી શકો. પણ થોડી અમને અગવડતા રહીએ, પણ એ તો ભગવાનની કૃપા કહેવાય કે આપણને ભક્તિ કરવાની તક આપે. બસ આ વિસ્તારમાં અહીંયા આપણે પહેલું ચોમાસું કહેવાય અમારે, અને શરૂઆત એમાં બહુ બફારો, અને 2 દિવસથી વરસાદ આવે છે. પણ આપણે તો એક જ પ્રાર્થના કરવાની, સુરત દાદાને, આદિશક્તિને, ભાગવત સ્વરૂપ ભગવાનને, કે આપણને ભક્તિ કરવા પૂરતી તક આપે, અને ભક્તિના અર્જન્ટ ફળ સ્વરૂપે આપણને અંદરથી આનંદ કાંઈક થાય અને સગવડતા મળ્યા કરે જે જરૂર હોય એવી. એ આપણી અપેક્ષા હોય છે. હા, સૂરજનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે સુરત દાદા, વિષ્ણુ સ્વરૂપ પણ છે સુરત દાદા, મહાદેવ સ્વરૂપ પણ છે સુરત દાદા. ત્રણેય શક્તિ સૂર્ય ભગવાનની જ છે. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં એ સ્વરૂપમાં પણ છે. અને સુરત દાદા ઘણું આપણને આપે છે. ત્રણેય લોકના સજીવોને આપે છે. જે જોઈએ તે બધું આપે. એમ કહેવત પડી ગઈ છે. આ મોટી ઉંમરના માણસો છે
બહુ ઓછા પ્રમાણમાં ગણી શકાય એટલા, તો એને ખબર હોય કે કહેવત એવી પડી છે કે કીડીને કણ અને હાથીને મણ એ આપે છે કોણ? સુરત દાદા. એ આપણે ઘણીવાર કથામાં કહીએ છીએ અને એવી કહેવત છે. આ પૃથ્વી ઉપર, આકાશમાં, પાતાળમાં, ત્રણેય લોકમાં જે કોઈ જીવો છે બધાય, દરિયામાં, એ બધાય જીવો જેને જેટલું જોઈએ એટલું આપે છે. હાથીને તમે જુઓ તો કેટલો બધો ખોરાક જોઈએ, મણ 2 મણ જેટલો રોજનો, તો એને એટલો ખોરાક આપે. અને કીડીને કેટલું જોઈ? એકવાર એક બાદશાહ ભોજન કરતા હતા અને ભોજન કરતા કરતા મીઠાઈનો ટુકડો, એક નાનકડો કણ એ બાદશાહના ગ્રાસમાંથી પડી ગયો અને કીડીઓને તરત ખબર પડી જાય કે અહીંયા મીઠાઈનો ટુકડો, કે અહીંયા સુગર, કે અહીંયા મીઠી વસ્તુ છે. એટલે કીડીઓ તો ઘણી આવી ગઈ તરત, અને ઉત્સવ ન મનાવતા હોય એવી રીતે કહેવા માંડ્યા કે પધારો પધારો, અહીંયા તો મીઠાઈનો પહાડ પ્રગટ થયો છે, બધાય ખાઈ શકે એટલી મીઠાઈ, અને છતાંય વધશે. આટલો બધો ખોરાક, આટલો બધો જથ્થો આપણને પણ સુખ અને આનંદનો હોય તો આપણે બીજાને સુખ અને આનંદ શેર કરીએ. આપણે જ ચિંતા કરતા હોય, આપણે જ પાપ કર્મ કરતા હોય, તો આપણે બીજાને શું શેર કરી શકીએ? પાપ કર્મ, ચિંતા કર્મ. કે બીજાને તમે મળો ત્યારે શું કરો કે હમણાં તો હરખું નથી આવતું, કેમેય નથી અનુકૂળતા રહેતી, માથું દુખે, કળતર થાય, આવું બધું તમે શારીરિક પેઇન, શારીરિક પીડા એની વાત કરો. આને કહેવાય ચિંતા શેર કરી. અને સામેવાળા શું કરે? તમારી ચિંતા સાંભળે. એવી રીતે જો આપણી પાસે પુણ્ય હોય, ભક્તિ હોય, તો 2 જણા ભેગા થાય તો ભક્તિ કરીએ, ભગવાનને રાજી કરીએ અને ભક્તિ શેર કરીએ, પુણ્ય શેર કરીએ આપણે બીજા સાથે. ઓલું કે કાંઈક કથામાં ઘણા વક્તાઓ કહે છે, અમે ઘણીવાર કીધું છે, અત્યારે જો કે બહુ નહીં સ્મરણમાં આવે, તોય તમે તો ક્યાંથી ખબર હોય, પણ ખબર હોય એ કહેજો. કાંઈ ભૂલ પડે તો ચલાવી લેજો. કે એવી કહેવત છે, એવું કહેવાનું છે, ઉક્તિ 4 મીલે ઓલું 4 મીલે 64 ખીલે, 2 ઉકર જોડ. એટલે 2 ભક્તો મળે તો નથી કહેતા
કે 64 ખીલે, એટલે 32 દુ 64 દાંત હોય ને આપણા અંદર. તો 2 ભક્તો મળે તો બેયના દાંત કુલ કેટલા થાય? 64. અને 64 દાંત દેખાય ભક્તોના. એવી રીતે ભક્તો મળે. 4 મિલે 64 ખીલે. અને 2 હાથ જોડે અને પ્રણામ કરે. આ ભક્તો મળે તો થાય. પુણ્ય આનાથી પ્રાપ્ત થાય. પુણ્ય કમાણી આનાથી થાય. અને કાંઈક હજી આગળનું છે કે ગધો છે ગધો મિલે તો લાતમ લાત. જેવી રીતે મૂર્ખ માણસોથી મૂર્ખ માણસો મળે તો ઝઘડા તકરાર. આવી રીતે ભાગવત આપણને બોધ આપે છે. અને બાદશાહને નવાઈ લાગી કે આટલો બધો આનંદ કીડીઓને. એમ આપણે કીડીયું સમાન કહેવાય વાલા ભક્તો. ભગવાન પાસે તો આકાશ પાતાળ પૃથ્વી બધું છે. અને આપણને ખબર નથી હોતી કે શેનાથી આનંદ મળે. એ તો ભગવાનને ખબર હોય. આપણે કીડીની જેમ એક નાનકડી કણ હોય ને ભક્તિનો અને કૃપાનો કણ, તોય આપણને તો આનંદ થઈ જાય, સુખ મળી જાય. આપણે ભગવાન પાસે કીડીની જેમ આટલું જ માગીએ છીએ ભાઈ કે હે પ્રભુ ભક્તિના. અને ભક્તિ આપણે કરીએ ન શકીએ ને. ધ્રુવજીની જેમ એક પગે ઊભા ઊભા ન કરી શકાય. અને શ્વાસ લીધા વગર રોકીને શ્વાસને. આવી રીતે બાદશાહ એ બધાની ભાષા જાણતા હતા. કીડીની ભાષા, હાથીની ભાષા, બધાય પશુ પક્ષીની ભાષા, મનુષ્યની બધી ભાષા. એવી એને વરદાન કે એવું એને કૃપા હતી. એટલે બાદશાહને હસવું આવ્યું કે આ લોકો કીડીઓને આટલાકમાં આનંદ થઈ ગયો, કેવું કહેવાય. અને બીજાને આપે છે આનંદ કે હાલ્યો અમારે તો બહુ નહીં હાલે. કારણ કે ભોજન, નિંદ્રા, આનંદ, સુખ એ આપણી ક્ષમતા હોય તો. અને પ્રભુ એવો સમય આપે તો મળી શકે. નહીંતર તો ક્યાંથી મળે આનંદ. અંદરથી ચિંતા બહુ હોય ને અંદરથી આનંદ ક્યાંથી મળે. અને ચિંતા કરે એને ભક્તિ એ ન હોરવે. હોરવે એટલે ભક્તિમાંય રુચિ ન જાગે. પણ આ તો બધું ભગવાન કરી શકે ભાઈ. બાદશાહને હસવું આવ્યું. રાણી જોઈ ગયા કે કેમ તમે હસ્યા? એ કે પછી ક્યારેક કહીશ. હવે રાણીને તો બહુ કુતૂહલ જાગ્યું. બાદશાહને વારે વારે કહેતા કે શું કામ દાંત કાઢ્યા હતા જમતા જમતા. હવે બાદશાહને એમ થયું કે આ પત્ની હઠ, રાજહઠ, પત્ની હઠ, જોગી હઠ, બાળ હઠ, અમુક આ જીદ. હઠ એટલે જીદ. એને આપણે તાબે થવું પડે, એને રાજી રાખવા. એટલે બાદશાહને પણ એમ થયું કે ભલે હાલો કહી દઉં રાણીને, ભલે મારે મરવું પડે. બાદશાહને આ શરતે વરદાન હતું કે જો કોઈને વાત કરશે
કે હું બધી ભાષા જાણું છું, મૂંગી ભાષા જાણું છું, તો મૃત્યુ થશે તરત. બાદશાહને એમ થયું કે આ રાણી વાહે લાગ્યા છે તો પત્ની હઠ એને અહીંયા ખબર નહીં હો અમને, પત્ની હઠ હાલે કે ન હાલે, પણ ભાગવતમાં લખ્યું છે. અને બાદશાહ તો કે હાલો રથ તૈયાર કરીને બેસી જાઓ રથમાં. બે જણા નીકળી પડ્યા ગામની બહાર. અને બાદશાહને એમ કે ગામની બહાર જઈને વાત કરું તો મારું મૃત્યુ થઈ જાય તો ભલે. એમાં રસ્તામાં બાદશાહ એણે સાંભળ્યું કે એક બકરો બે જણા હતા. બકરીએ કહ્યું, બકરાભાઈ એટલે નાથ, મને આ કૂવાના કાંઠે કૂણું 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 ઘાસ આ ઉગ્યું છે વરસાદના કારણથી, ચોમાસાના કારણથી, તો એ મને લાવી આપો, મારે એ ખાવું છે. જેમ ઘણાય મનુષ્ય આ વરસાદ પહેલો છે તો ઘણાય પાઉંભાજી, ઘણાય બ્રેડ પકોડા, આમને તો એવા નામે નહીં આવડે, ઘણાય રસપુરી, એવું બધું ઘરમાં લઈ આવે અને સાથે ભોજન બધાય કરે. આવી રીતે પણ હોય છે. અને આ બકરાભાઈને કહ્યું બકરી રાણીએ કે મને કૂણું કૂણું ઘાસ જોઈએ, એ લાવી દો, આ વરસાદને કારણે ઉગ્યું છે તો. ત્યારે બકરાભાઈએ વિચાર્યું કે હું આ રાજાની જેવો મૂર્ખ નથી કે તારા માટે થઈને તને રાજી કરવા કૂણું કૂણું ઘાસ લઈ આવી આપું. હું મરી જાઉં, કૂવામાં પડી જાઉં તો પછી તું કાંઈ બચાવવા નહીં આવ્યું. રાજાએ આ સાંભળ્યું. રાજાને એમ થયું કે લે, આ હું ખોટું કરું છું. અને પત્નીની હઠ, માફ કરજો, અહીંયા કોઈ એવું કરે કે ન કરે, એવું આચરણ કરવાનું કે ન કરવાનું એવો બોધ નથી. આ રાજાને તો એવું બન્યું છે એટલે કે રાજાએ સીધું કીધું રાણીને કે હવે તમારે અહીંયા ઊભું રાખું છું રથ, તમારે જાણવું છે ને શું કામ દાંત કાઢ્યા હતા. રાણી કે હાજી હાજી. તો રાજાએ સીધું એક ચાબુક ઘોડાને મારવા કે પશુઓને મારવા કે સિંહને પણ કંટ્રોલ કરવા એવા હેન્ટર ચાબુક હતા, એ રાજાએ લીધો હાથમાં અને રાણીને એક જોરથી ફટકો માર્યો અને રાણી બેવડા વળી ગયા અને રાડો પાડવા માંડ્યા. બીજો ફટકો, ત્યાં તો રાણી કે પણ મારો શું વાંક, મેં શું કીધું, મને તમે સમજાવો, શું કામે મને આટલી સજા શિક્ષા કરો છો, શું કામે આટલો માર તમે મારો છો મને. ત્યારે રાજાએ કહ્યું કે તારે જાણવું છે ને મેં શું કામ દાંત કાઢ્યા હતા. એ કે ના ના, નથી મારે જાણવું. લ્યો, આ પત્નીની હઠ પછી પૂરી ન કરી શકીએ ને મોત આવતું હોય તો કાંઈ મરવાનું થોડું કરાય. તો પત્નીને પણ, અને ઘણાય
આપણી જીદ પૂરી કરે. પણ અત્યારે તો કળિયુગ છે ને, તો કળિયુગમાં તો જેટલું થઈ શકે એટલું આપણે એકબીજાની સાથે હળીમળીને રહેવાય. પણ એકબીજાને બહુ કળિયુગ છે એટલે એટલું સ્કેલ માપ હોય કે મરી જવાનું થાય તો જીદ પૂરી ન કરવી. પણ હવે તો કળિયુગના હિસાબે મરી જવાનું તો ન જ થાય, ન જ થતું હોય. પણ થોડીક તકલીફ પડતી હોય ને તો એ કેમ ના નથી કરવું મારે, હું કાંઈ નવરો નથી ભાઈ, લે. અથવા તો ઘણા એવું કે અમે કાંઈ તમારા નોકર નથી, લે. હવે સેવા જેવું તો કાંઈ બહુ રહ્યું નથી હોય ઘણી જગ્યાએ. પણ આ તો સેવા મોટે ભાગે લગભગ ગુરુની, વક્તાશ્રીની, ભાગવત ભગવાનની, કથા મહારાણીની, પોથીજીની એ માત્ર હવે દેખાવ રહ્યો છે. બસ કારણ કે અભિમાન આવે ને આડું, અભિમાન અટકાવે તમને સેવા કરતા. અને જેને જરાય અભિમાન ન હોય ને એ સેવા બહુ કરી શકે હો. હા, અને ભગવાન એની ઉપર કૃપાય બહુ કરે. અને આપણને એમ થાય કે આટલું બધું આપે તો સારું, પણ એ એટલું બધું નથી હોતું ભાઈ. ભગવાનની પાસે તો 14 બ્રહ્માંડના માલિક છે, એની પાસે 14 બ્રહ્માંડ છે, દુનિયા છે 14 પ્રકારની. આપણને એક કણ આપી દે ને તોય આપણે જન્મ જન્મનો અને પાપ કર્મ કરવાનું મન થાય, ચોરી કરવાનું મન થાય, અભિમાન જાગે, સ્વાર્થ જાગે. એનું કારણ માત્ર ને માત્ર ભોગવવા બધું જોઈએ, કાંઈ છોડવું નથી, ત્યાગ ન કરે કાંઈ. એટલે અને આવા કર્મ થતા હોય છે. એટલે ભાગવત આપણને એવું શીખવે કે બીજાની અંદર પણ ભગવાન છે એવા દર્શન કરો. હાજી આપણા શત્રુ હોય ને એ હામાં મળે ને તો એને અંદર ભગવાન હોય, એ ભગવાનને દર્શન કરો, ભગવાનને પ્રણામ કરો. પછી એને અંદર ભગવાન હશે હૃદયમાં, એ તમારી અંદરના ભગવાનને પ્રણામ કરશે. આવી રીતે ભગવાને કહ્યું છે કે જેને જરાય અભિમાન નહીં હોય ને એ સેવા કરી શકશે, ભક્તિ કરી શકશે, બધાની સાથે મળીને રહી શકશે. અભિમાન હોય એ ક્યાંય કોઈની સાથે મેળ ન ખાય. કોઈ એને હૃદયથી પ્રેમ ન કરતા હોય. આ તો એની બીક એના કારણથી કે નકામું ભાઈ આવું કરશે, એટલે આપણે એની સાથે ખોટો પ્રેમ તો બતાવીએ. અને જેને અભિમાન હોય છે એને ખોટો પ્રેમ તમે બતાવો ને તોય એને એ ભેદરેખાની ન ખબર પડે હોય, એ તો ભક્તને જ ખબર પડે. એટલે આવી રીતે ભગવાન
દેવાવાળા છે, ઘણું આપે છે. અને સૂરજ દાદાની શક્તિ કીડીને કણ, હાથીને મણ એટલી આપે છે હો. પછી આપણે ક્યારેક એ કથા પણ કરીશું. અને સૂર્યનારાયણ ભગવાન એ આપવાવાળા જ છે, એટલે એને દેવતા કહેવાય છે. અને આપણે બધાય લેવાવાળા છીએ, એટલે આપણને લેવતા કહેવાય છે. આપણે આવી સરસ મજાની આજે સૂરજ દાદાની મંગલાચરણના વિભાગની કથા કરી છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે નારદ ભગવાન, નારદજી એમને બચપણમાં ગાયત્રી મંત્ર સંતોની સેવા કરવાના બદલામાં શીખવો છે. એ ગાયત્રી મંત્ર જરા જુદો છે, એ આપને સમજાવવો છે. સંતોની સેવા અને સેવા કરવાથી જેની કરો છો એ નહીં આપે તો ભગવાન આપશે ભાઈ તમને ફળ. સેવાનું ફળ અચૂક મળે છે, મળે છે અને મળે છે. અપેક્ષા ન હોય તોય મળે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર શણાય ચ. આવા મંત્ર આપણે મંગલાચરણમાં બોલીએ તો ભગવાનની કૃપા વધે છે. આપણે ફરીવાર આજે મંગલાચરણના પાર્ટમાં મા ગંગાને સ્મરણ કરવા અને ભક્તિ કરવાના હેતુથી બોલીશું. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. માનો તો મેં ગંગા હું, ન માનો તો બહેતા પાની. માનો તો मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी. जो स्वर्ग ने दी धरती को, जो स्वर्ग ने दी धरती को, मैं हूँ प्यार की वही निशानी.
मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम। આ ગંગા મૈયાને આપણે ઉચ્ચારણ કર્યું એવી રીતે આપણે નિત્ય ભાગવત અંતર્ગત મંગલાચરણ વિભાગમાં પ્રભુને રાજી કરવા સુંદર મજાની આપણને એમ હોય કે ભગવાન કૃષ્ણને રાજી કરવા કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ પ્રાગટ્ય, આદિ શક્તિ એને રાજી કરીએ. બધું પહોંચે તો આદિ શક્તિને જ હો. હા, આ એવા પ્રકારનું કંઈક છે કે આદિશક્તિએ જાણે બધાય પ્રાગટ્યોને, અવતારોને આદેશ ન કરી દીધો હોય, અથવા તો પરાણે ભક્તિના હેતુથી એમના આદેશો આદિશક્તિને, એમના પ્રાગટ્યો આદિશક્તિને રાજી કરવા, આદિશક્તિની ભક્તિ કરવા કોઈ જીવ, મનુષ્ય જો ભક્તિ કરે ગણેશજીની, માતાજીની, મહાદેવજીની, તો આ આદિશક્તિના સ્વરૂપ કહેવાય. અને માતાજી, ગણેશજી એની ભક્તિ કરે તો એ ભક્તિ પણ આ પ્રાગટ્ય, અવતાર એ આદિશક્તિને મોકલી આપે. એટલે એ વાયા મીડિયા ભક્તિ આદિશક્તિની જ થઈ કહેવાય. હા, આપણે આદિશક્તિ, મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ કે જે અત્યારે છે અને નાશ નહીં થાય, એટલે કોઈ પણ પ્રાગટ્ય, કોઈ પણ અવતાર, રામ, કૃષ્ણ, પરશુરામ, સનકાદિક ઋષિઓ, એ બધાની ભક્તિ, એ બધાય મોકલી આપે આપણા વતી. એ મફતની કૃપા છે. બોલો કે એ મોકલી આપે આપણા વતી ભક્તિ આદિશક્તિને જ. તો આપણે એની કૃપા થાય એના માટે એક લીટી આપણે બોલીશું. જય ગોવિંદા ગોપાલા, જય ગોવિંદા ગોપાલા, જય ગોવિંદા ગોપાલા. મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, જય ગોવિંદા ગોપાલા, જય ગોવિંદા ગોપાલા. મુરલી મનોહર નંદલાલા, જય મુરલી મનોહર નંદલાલા. મુરલી મનોહર નંદલાલા, જય ગોવિંદા ગોપાલા. મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, જય ગોવિંદા ગોપાલા, જય ગોવિંદા ગોપાલા. મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર
નંદલાલા જય ગોવિંદા ગોપાલા જય ગોવિંદા ગોપાલા જય ગોવિંદા ગોપાલા. શ્રી સુકૌ વાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. આપણે ભરતજીની કથા નિત્ય ભાગવત અંતર્ગત ગઈકાલે કરતા હતા. આ ભરતજી ગંડકી નદી, ચક્રી નદીના કિનારે મોટા સામ્રાજ્યને છોડીને, મોટી સત્તા છોડીને વર્ષોથી રાજ્ય કર્યું હો. અને પછી જ્યારે સંઘ થયો સંતનો, ત્યારે ભરતજીએ બધું છોડી દીધું. અને ભરતજીએ આ ગંડકી નદી પુલહ ઋષિના આશ્રમમાં આવીને એકાંતમાં તપ ચાલુ કર્યું. સુરત દાદાનું દરરોજ તપ કરતા હો, સુરત દાદાને અર્ઘ્ય આપતા. આ ભરતજી એમાં હરણબાળને બચાવ્યું. ભરતજીએ હરણી તો ભાગી ગઈ, એને પ્રસવ થઈ ગયો ગંડકી નદીમાં, અને બચાવ્યું. પછી એનું ભરતજીનું ધ્યાન ભક્તિમાંથી ઘટ્યું અને હરણબાળમાં વધારે આસક્તિ થઈ, પ્રેમ જાગ્યો, ભક્તિ એટલી ઘટી, ચિંતન એટલું ઘટ્યું ભગવાનનું, પરમાત્માનું, હરણબાળનું વધ્યું. આ ભગવાન જ માયા ફેલાવતા હોય, ભગવાનની માયા હોય. આપણે પણ ભક્તિ કરતા હોઈએ અને આપણું ધ્યાન ઘણી વખત ચલિત થાય. કથા કરતાં 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 પણ આપણે બીજા બાળકો રમત રમતા હોય એમાં ધ્યાન જાય. અમે વક્તાઓ કથા કરીએ તો 7 દિવસની કથામાં પહેલા દિવસે કાંઈ ન હોય, પણ બીજા દિવસે કોઈ ભક્ત આગળ બેઠા બેઠા વધારે તાલીઓ પાડતા હોય અને વધારે હોકાર ભરતા હોય તો એમાં આપણું ધ્યાન જાય, એની તરફ પ્રેમ જાગે, એની તરફ આસક્તિ થાય. અને આપણે કથા દરમિયાન એનું પણ બધું કર્મ એની જાહેરાત કરતા હોય કે ડિક્લેરેશન કરતા હોય એના કર્મનું, અને એની પ્રશંસા પણ થઈ જતી હોય અમે વક્તાથી. અને કથા એટલી ઓછી થતી જાય. અને કથા શુદ્ધ પ્રમાણમાં
પવિત્રતાપૂર્વક શેમાંય ધ્યાન આપ્યા વગર, કોઈમાં આસક્તિ જાગે નહીં એ ધ્યાન રાખ્યા. અને વક્તાઓને તો ઘણીવાર એવું થતું હોય કે કથામાં ધ્યાન ઘણા વક્તાને ઓછું હોય કથામાં, અને બીજી વાતોમાં બહુ ધ્યાન આપતા હોય. કાં યજમાનના વખાણ કરે, કાં સંતોને બોલાવે એમના વખાણ કરે, અને કથા ઘટે એટલી. પણ વાલા ભક્તો, ભગવાન તો અત્યારે કળિયુગ છે ને, જેટલી થાય એટલી ભક્તિ, અને વક્તા જેવી કથા, જેટલી કથા કરે એટલી. આવી રીતે આ ભરતજી એને હરણબાળ એનો સંપર્ક થયો, અને એની તરફ પ્રેમ જાગ્યો. એને દૂધ પીવડાવે, એની સેવા કરે, એનું ધ્યાન રાખે, એને ખોરાક આપે, એટલી ભક્તિ ઘટે. અને ભગવાન કદાચ એની માયા મારફતે પરીક્ષા કરવા કે કેમ, પણ આવું કરતા હોય કે ન કરતા હોય, આપણે આક્ષેપ ન કરી શકીએ ભગવાન ઉપર. પણ આપણી અંદરની કમજોરી એ ભાગવત ભગવાન દૂર કરે. લ્યો, ભાગવત ભગવાનની કથા વાંચતા હોય 7 દિવસ, તો વક્તા શુદ્ધતાપૂર્વક, પવિત્રતાપૂર્વક, ચોકસાઈપૂર્વક માત્ર કથા જ કહેતા હોય તો ભગવાનની કૃપા થાય અને દિવ્ય કથા તમને સાંભળવા મળે. અને વિસ્તારથી કથા કરે તો એમાં થોડીક કથા આડી અવડી થતી હોય, ઓછી કથાને બદલે બીજું કાંઈ કહેવાય જતું હોય, તો વિસ્તારથી કથા કરે તો તમને યાદ રહે. ઓલું થોડીક જ કથા કહેતા હોય તો પછી તમને યાદય ન રહે કે કયું આવ્યું હતું. આવી રીતે ભરત એ સમ્રાટ રાજા હતા, અને એણે બધું છોડીને આ ચાલુ કર્યું હતું. અને હવે બધું છોડી દીધા પછી ભગવાનની માયા કે આ હરણબાળમાં આશિકી થઈ એમને. અને આવું જીવ છે ને થતું હોય, આ કંટ્રોલ કરવો બહુ અઘરો છે. હા, અને પછી તો એકવાર એવું બન્યું કે હરણબાળ એ મોટું થઈ ગયું. આશ્રમની બહાર એના જેવા બીજા હરણાઓ નીકળ્યા, હરણબાળ એના ભેગું વયું ગયું. અને એને એમ થયું કે હું તો આ જીવ છું, આ મનુષ્ય જીવ નથી. એને છુટકારો થયો હરણબાળને કે આમાંથી તો છુટકારો થાય અને બધાયના હારે હળી મળીને રહેવાય. પણ ભરતજીને ચિંતા થઈ કે ક્યાં ગયું હરણબાળ. એને ગોતવા માટે પોતાનો બધો સમય હવે કાઢવા માંડ્યા. અને છેલ્લી ઘડી આવી ઘટપણમાં, અને મૃત્યુ સમયે પણ હરણબાળનું ચિંતન
કરતાં કરતાં મૃત્યુ થયું. અંત મતી સા ગતિ એમ પણ કહેવાય છે કે મૃત્યુ સમયે જો કોઈ પ્રભુનું નામ લે, ભક્તિ કરે તો પ્રભુની કૃપા થાય. અને માયા જો નાના બાળકોમાં, દીકરાના દીકરામાં કે એમાં વળગે માયા, તો પછી એમાં જીવ એને ગતિ ન થતી હોય. આવી રીતે પણ ભાગવત ભગવાન એની કથા સપ્તાહ કે 8 દિવસ કે અનુષ્ઠાન કરીએ એટલે ભાગવત ભગવાનની કૃપા થાય ને થાય. અને જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ પ્રભુ આવત નાહી. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. ભરતજીનો બીજો જન્મ થયો. હરણબાળનું ચિંતન કરતાં કરતાં દેહ છોટ્યો તો બીજો જન્મ હરણનો થયો. પણ સત્કર્મ, તપ કર્મ, ભક્તિ એના કારણથી આ ભરતજીને આગલા જન્મની વિસ્મૃતિ નહોતી થઈ. એને યાદ હતું કે આગલો જન્મ કયો હતો. તો ભરત સમ્રાટ રાજા, પછી બધું છોડીને ભક્તિમાં વળગ્યા અને હરણ થયો. હરણના સંપર્કમાં આવ્યા, આસક્તિ થઈ અને હરણ એને હરણ બાળ એનામાં આસક્તિ થવાથી હરણ તરીકેનો જન્મ થયો. એ પણ એને સ્મૃતિ હતી. એટલે હરણના જન્મમાં પણ ખૂબ જ ભક્તિ કરતા અને અંતે હરણની યોની એમાંથી મુક્ત થયા. અને ત્યારે એણે ધ્યાન રાખ્યું હતું કે હવે કોઈ હરણ કે કોઈ પશુમાં સંપર્ક ન થાય, માયા ન જાગે, એવું એમને કર્યું. એટલે હરણમાંથી મુક્તિ મળી. તપ કર્મ બહુ કર્યું હરણ તરીકે. અને ત્રીજો જન્મ બ્રાહ્મણની ઘરે થયો. અને 2 જન્મનું યાદ હતું. અને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો. એ ભગવાનની ભક્તિ જ કરતા જન્મથી. કોઈ કામ, કોઈ સંપર્ક, કોઈ પરિવારના સભ્યો કે કોઈની સાથે કાંઈ મિત્રતા, કોઈની સાથે ગાઢ સંબંધ કે કોઈની સાથે પ્રેમ કાંઈ ન કરતા. બસ
સીતારામ સીતારામ સીતારામ. અને ઘરના લોકો કંટાળ્યા કે આ તો ભક્તો 24 કલાક ભક્તિ જ કરે છે. અને આવી રીતે ઘરના લોકો એને પછી ગાંડો કહેતા, પાગલ કહેતા, અડધા આટાવાળો કહેતા, અને એમ કહેતા કે એનામાં ક્યાં કાંઈ બુદ્ધિ જ છે. આમ ઘણી વખત આવું કરતા હોય દુનિયાના માણસો, પરિવારના માણસો. તમે વારે વારે ભક્તિ કરો ભગવાનની, બહુ ભક્તિ કરો તમારા કહેવા મુજબ, તોય તમને લોકો ધિક્કારતા હોય, તમને કોઈ માન ન આપે. કારણ કે કોઈને રસ જ ન હોય તમારામાં કે તમારી ભક્તિમાં. કળિયુગના હિસાબે ઘણાયને આશિકી થઈ જાય, ઘણાયને માયા વળગે એકબીજાને, તો બધાયનું જીવન એમાં જ જતું હોય છે. આ ત્રીજો જન્મ પરિવારના સભ્યો સાથે પણ ભરતજી, ત્રીજા જન્મમાં એનું નામ ભરત જ રાખ્યું. પછી ઘરના માણસોએ એને કાઢી મૂકતા ઘરમાંથી. ઘરમાં કોઈ બેસે નહીં, વાત ન કરે, કોઈને ભક્તિ કરવામાં કે ભગવાનમાં રસ નહીં, ભગવાનની કથામાં રસ નહીં. એટલે ભરતજી એકલા ભક્તિ કરે. અને ઘણાય તો ઘરમાંથી કંટાળે કે આ ક્યારે બંધ થાય, આની ભક્તિ હવે ક્યારે પૂરી થાય, એવું બધાય વિરોધ કરતા હોય. ભાગવત એમાં લખ્યું છે કે ઘરના માણસો પણ કંટાળતા, અને ઘરના માણસો કંટાળે એટલે પાડોશી બીજાય કંટાળે, અને બધા એને કહેતા આ તો જડ ભરત છે. જડ ભરત એટલે ગાંડો ભરત. કોઈ વાતમાં જ ન સમજે, કારણ કે વિષય જુદો થઈ ગયો ને. ભક્તની વાતમાં કોઈને રસ ન હોય. કળિયુગમાં તો એકના ડબલ કેમ થાય એમાં રસ હોય. તમે એમ કહો કે તમારી પાસે જેટલા ઘરેણાં હોય એટલા લાવો, એકના ડબલ કરી દેશું. તો આવું, જોકે અલબત્ત હવે કોઈ નથી છેતરાતા, પણ આવું બધાને બહુ રસ હોય કે સરળતાથી લાભ કેમ મળે. અને મોટે ભાગે તો એવું હોય કે પૈસા 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 પૈસા, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, આવી રીતે. અને આમાં ભક્તિ ક્યાંથી થાય. જળ ભરતજી હવે જળ ભરત તરીકે પ્રખ્યાત થઈ ગયા. ઘરના માણસો એ કે પડ્યો ખાસ તો કાંઈક કામ તો કર. ભક્તિ કરતા હોય એને તમે ભોજન આપો તો કોણ જાણે કોના નસીબનું તમને મળતું હોય, કેનું લેનું દેનું પૂરું થતું હોય, એ તો ભાગવત ભગવાન જ જાણે. પણ કંટાળીને પરિવારના ઘરના સભ્યો એને ખેતરે મૂકી આવતા કે ખેતરમાં આ ચીડિયા અનાજ બગાડે નહીં, વાવેતર ફેલ ન જાય, એટલા માટે ધ્યાન રાખો. પણ ભરતજી તો ભગવાનનું નામ સતત લે હો. આને કહેવાય ભક્ત. અને ઉલટાનું જગતનું, દુનિયાનું ન માને.
દુનિયાનું માનવામાં કાંઈ ન મળે ભાઈ. ભગવાનનું માને તો ભગવાન ધ્યાન આપે, અને ભગવાન રાજી થાય તો જન્મ સુધરે. એટલે ખેતરે જઈને પણ ભરતજી, જળ ભરતજી એમ કહેતા કે राम जी की चिड़िया, राम जी का खेत, खाओ रे मेरी चिड़िया भर भर पेट. एक વાર એવું બન્યું, એ આખા ગામમાં ભરતજી રખડતા જ હોય. અને શું કરે, ઘરમાં પુરાઈ રહેવું ગમે નહીં. ભક્તિ કર્યા કરે અને ભગવાનને યાદ કરે. એકવાર સામંત શૂદ્ર જાતિના ડાકુઓના સરદારે ભદ્રકાલી માતા એને નરબલી ચડાવવા માટે યજ્ઞ કર્યો. આ ડાકુઓનો સરદાર એ ભદ્રકાલી માને રાજી કરવા યજ્ઞ કરતા હતા. અને એમને બલિ ચડાવવા માટે માણસની જરૂર છે. જીવતો નર માણસ જોઈએ, પુરુષ. પણ કોણ આપે? અને જાહેરાત કરી કે તમે મને જીવતો માણસ આપશો વેચાતો, તો તમે માગશો એટલું ધન હું આપીશ. ડાકુઓના સરદારની જાહેરાત સાંભળીને, જાણીને ગામમાં ઘણા લોકો એવા હતા, કપટી, લૂંટારા, અભિમાની, ચોરી કરે એવા, લૂંટ કરે એવા. અને આવા અમુક લોકો લૂંટારાઓ ભેગા થયા. થોડા મીઠાઈના પેકેટ મગાવીને જળ ભરતજીને જમાડ્યા. ઉત્તમ ભોજન કરાયું, શણગાર પણ કરાવ્યા, અને સમજાવીને લઈ ગયા. આ ચારેય લૂંટારાઓ. ભરતજી તો એને એવું કાંઈ નહીં, એ તો તમે સારું ભોજન કરાવો કે ગમે તે, સારા કપડાં હોય કે ગમે તેવા હોય, એ તો ભરતજી તો ગયા એની પાછળ પાછળ. લૂંટારાઓ 4 હતા એની પાછળ. ભરતજીને વેચી નાખ્યા. બ્રાહ્મણના ભક્ત, બ્રાહ્મણના પરિવારના સભ્ય એને લૂંટારાઓ લઈ ગયા અને વેચી નાખ્યા બીજા લૂંટારાઓને, ડાકુઓના સરદારને, કે તમારે જોઈ છે ને નરબલી ચડાવવા, આ જીવતો માણસ હટો અને લાવો. ગુપ્ત રીતે ધન બધું લઈ ગયા. અને
ડાકુઓના સરદારે ભદ્રકાળી માતાનો યજ્ઞ કર્યો. તીક્ષ્ણ ધાર વાળી તલવાર ખડગ એ તૈયાર કરી, જે કાંઈ ખાવું હોય તે ખવડાવી, સ્નાન કરાવી, શણગાર કરાવી આ જળભરતજીને ડાકુઓના સરદારે એનો વધ કરવા માતાની પાસે લઈ આવ્યા. ભદ્રકાળી માતા એમની પાસે લઈ આવીને એમનો વધ કરવા તલવારનો ઘા પ્રહાર કરવા જાય છે. અને હમણાં જ એક પલ એમાં એનું મસ્તક જુદું થઈ જાય. પછી માને એનું લોહી ચડાવવાનું ભદ્રકાળી માને. આવી રીતે ઘણાય નર બલિ ચડાવતા હોય, ઘણાય પશુ બલિ ચડાવતા હોય. આપણે પહેલાં કથા આવી હતી ત્યારે પશુની બલિ ચડાવતા હતા. પ્રાચીન બરહી રાજા એની કથા આપણે, અને પ્રાચીન બરહી રાજા એમને બહુ બલિદાન જીવના આપ્યા. નારદજીએ એમને જ્ઞાન આપ્યું હતું. એ કથા આપણે બહુ વિસ્તારથી સમજાવી છે. અહીંયા ભદ્રકાળીમાં એ મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થયા અને ભદ્રકાળીમાં ક્રોધ કરવા લાગ્યા. અને ક્રોધ કરતાં કરતાં બધાને પોતાની તલવાર ભદ્રકાળી માતાએ લઈ બધાને વધ કરવા માંડ્યા. માતા ક્રોધિત થયા. ભક્તોને, ડાકુઓને બધાને દંડ કરવા માં બોલતા હતા કે કોણે કહ્યું છે બલિ ચડાવશો તો હું પ્રસન્ન થઈશ. બલિ ચડાવવાની માતાએ ના પાડી છે. ક્યારેય આ પ્રાચીન બરહીની કથા એ પછી આ ભાગવતમાં ભરતજીની કથા એ ભરતજીની કથામાં ભદ્રકાળીમાં એ સત્ય ઘટના છે હો. અને રાજા ડાકુઓ એમણે માફી માગી. એમણે કહ્યું કે માફ કરો માતા, અમારી ભૂલ થઈ. હવેથી અમે ક્યારેય બલિ નહીં ચડાવીએ. અને એમ કહેવાય છે કે ત્યારથી બલિ ચડાવવાનું અને બલિ ચડાવવાથી માતા રાજી થાય એવી માન્યતા પછી રદ થઈ. બધા જીવ હિંસા એના વિરોધ કરવા લાગ્યા. ભરતજીને ખબર પડી કે માતા ભદ્રકાળી એમણે મને બચાવવા માટે આ માતા એમણે ડાકુઓને બધાને મારી નાખ્યા. ત્યારે ભરતજીને અફસોસ થયો કે મારું નામ મારા કારણથી તમે, એ માતા
મારે આવો બચાવ નથી કરવો, ભલે મારો જીવ વયો જાય. માતા એમણે ભરતજીને આશ્વાસન આપ્યું. ભરતજી ઉપર ખુશ થયા અને ભરતજીએ કહ્યું, માં, મારું નામ આવે વચ્ચે કે આ ભરત જળ ભરતને બચાવવા માતાએ મારી નાખ્યા, તો મારે હત્યા એનું પાપ ભોગવવું પડે. આપ તો માતા છો, આપને માતાને પાપ નથી લાગતું આ કર્મનું, પણ બધુંય મારે સહન કરવું પડે. એટલે હે માતા, તમે જીવતા કરો. આ બધાને માર્યા છે એને અને માં ભદ્રકાલી માતા બધાને જીવતા કરી અને એવી કૃપા કરી કે કોઈએ ક્યારેય બલિ ચડાવવા નહીં. અને બલિ ચડાવવાથી ક્યારેય રાજી થતા નથી. આપણે આ જળભરતજીની કથા એના ઉપરથી ઘણા બોધ, ઘણો ઉપદેશ લેવાનો છે અને તમારે ચિંતન કરવાનું છે. આ જળભરતજીની કથા એ વિસ્તારથી કરવા માટે આપનો એવો આગ્રહ છે. તો આપણે આ જળભરતજીની કથા એને ભલે વધારે સમય જાય તો કથાને અધૂરી અહીંયા રાખશું અને કથાને વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું. અને આપણે ગઈકાલની જેમ આ ભક્તિ સુરતદાદા એમણે કરાવી. આપણે એમને મંગલાચરણ વિભાગમાં એનું મહત્ત્વ કહીએ છીએ દરરોજ. આપને પણ શ્રદ્ધા બેસે એટલા માટે. અને આપણું હવે 24 કલાક આ ભાગવત ભગવાન અને ભક્તો અને એના પ્રાગટ્યો એ આપણું સતત ધ્યાન રાખે, રક્ષણ કરે અને કોઈ પણ પ્રકારના કષ્ટ આવતા અટકાવે એવી પ્રાર્થના સાથે, એવી વિનંતી સાથે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કહીશું. પછી જ્યારે સમય સારો હોય તો આપણે વધારે કથા કરી શકીએ. અત્યારે આપણે આટલી કથા એ નિત્યક્રમ મુજબ આપણને કૃપા કરી ભગવાને. હવે પછી ભગવાન સર્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે આપણે કથાને વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી
જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.